પ્રીમિયમ એનર્જીઝમાં જે તમે 1100ના લેવલની વાત કરો છો, એક લોંગ ટાઈમ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી રહ્યું છે. માર્ચ 25 ની પહેલાથી આ એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી રહ્યો છે. તો મને લાગે છે કે હવે જે આટલો રનઅપ આપણે જોયું છે સ્ટોકમાં, અરાઉન્ડ 700થી એક રનઅપ છે અને પછી એક કન્સોલિડેશન ફેઝમાંથી નીકળવાનું ટ્રાય કરી રહ્યો છે. તો એક બ્રેક પોસિબલ છે. પણ જો મોમેન્ટમ સસ્ટેન કરે છે, કારણ કે જે આપણે લાસ્ટ મંથમાં બી જોયું તો મોમેન્ટમ લોસ આવી જાય છે એ લેવલ્સ પર. તો મને લાગે છે કે હમણાં જે મોમેન્ટમ આજે આપણે જોઈ રહ્યા છે લાસ્ટ 2-3 ટ્રેડિંગ સેશન્સથી સારો એક રિવર્સલ આવી રહ્યો છે. તો એ બ્રેક કરી શકે છે 1100નો લેવલ, એવું મને લાગી રહ્યું છે. જો એ 1100નો લેવલ બ્રેક થાય છે તો મીડિયમ ટુ લોંગ ટર્મ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. પણ ખાસ રાહ જોવી જોઈએ. જો 1100નો લેવલ બ્રેક થાય છે તો જ આમાં એક ફ્રેશ એન્ટ્રી કરવાની મારી સલાહ રહેશે. પણ જેના પાસે હોય એ ડેફિનેટલી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે છે. તો મને ખાસ લાગે છે કે 1100નો લેવલ જોવો જોઈએ અને નીચે જે સપોર્ટ છે અરાઉન્ડ 1050નો સ્ટોપ લોસ રાખીને જેના પાસે હોય એ હોલ્ડ કરી શકે છે.